ઉના મુકામે શિવકથામાં કથાકાર શ્રી રાજુબાપુ પોતાના વાણી વિલાસમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ માટે જે ખરાબ શબ્દો ઉચ્ચારી બંને સમાજનું અપમાન કરેલ છે તે બાબતે નવઘણજી ઠાકોરની ખુલ્લી ચીમકી છે. તાત્કાલિક અમારી સમાજ વચ્ચે આવી માફી માંગો, નહીં તો ઉગ્ર આંદોલન થશે. નવઘણજી ઠાકોર, પ્રમુખ ઠાકોર એકતા સમિતિ ગુજરાત. બ્યુરો રિપોર્ટ પર ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ઠાકોર સમાજની જય માતાજી. સમગ્ર ગુજરાતના કોળી સમાજની જય વેલનાથ, જય દ્વારકા. આજે ઉનાની અંદર શિવકથામાં કથાકાર શ્રી રાજુબાપુએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે ખરાબ શબ્દોમાં, ખરાબ ભાષામાં, ખૂબ જ નિમ્ન કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચારણ કરેલું છે તેમના ઉચ્ચારણને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજની ભાઈચારાની ભાવના હોય, સર્વ સમાજને સારો સંદેશો આલે, સર્વ સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આલે, સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય, કોઈ સમાજ ના હોય. અને સંતને સર્વ સમાજ ઉપર અમી દ્રષ્ટિ હોવી જોઈએ. પરંતુ આ કથાકાર રાજુબાપુને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે, સંત કહેવાના લાયક નથી. અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગી છે. એટલે લાકડી છોડવી, લાફો છોડવો અને પછી માફી માંગવી, ખરેખર તમારો ગુનો માફી લાયક નથી. તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ને રૂબરૂમાં બે હાથ જોડી દોતમાં ખાડા લઈને માફી માંગવી પડશે. ઓના વિશે ઉગ્ર આંદોલન થશે, તમારી સામે બદલો લેવામાં આવશે. અને વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ વિશે ઘસતું બોલવું પછી માફી માંગવી લોકોને ફેશન થઈ ગઈ છે. પણ હવે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, કોળી સમાજ અને ઠાકોર સમાજને આ લોકોને સીધા કરવા માટે, ઓમના ટોટિયા તોડવા માટે હાથમાં તલવારો લેવાની જરૂર છે. એટલે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ અને ઠાકોર સમાજ એક થઈ અને આ સંતને એમની શેતાની ભાષા જે વાપરી છે તેના સામે જડબાતોડ જવાબ આપવાનો છે. સૌને જય દ્વારકા.